નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે નરેન્દ્ર મોદીજીના વાયદા અને એમનું આચરણ એની વાત કરવાના છીએ. તમને ખ્યાલ હશે કે સ્વિસ બેંકમાં જે લોકોના કાળા નાણાં પડ્યા છે, આ ચોર લોકો એટલે એમની દ્રષ્ટિએ કોંગ્રેસ વાળા જે શાસન કરતા હતા એ લોકોના, એ છે ને પાછા લઈ આવવા જોઈએ કે નહીં, એવા જોરશોરથી એ ભાષણ કરી રહ્યા હતા. જાન્યુઆરી 2014 જ્યારે ચીફ મિનિસ્ટર હતા અને વડાપ્રધાન થવાના એમને ધકારા હતા. આજે એક રિપોર્ટ આવ્યો છે અને આમ તો દર વર્ષે સ્વિસ નેશનલ બેંક એ સ્વિસ બેંકોમાં ભારતીયોના કેટલા નાણાં છે એનો અહેવાલ કોના કેટલા છે એ સરકારને મોકલાવે છે. પણ નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી એ કોઈની સામે એમણે પગલા લીધા કે કેમ એ મોટો પ્રશ્ન છે. માત્ર પેલી યાદી એમની પાસે આવી જાય છે કોના કેટલા નાણાં ત્યાં છે અને એ લોકોને પજવવાના, એમની પાસેથી ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદાવવાના કે આ બધા ખેલ ઈડી મોકલવાના, સીબીઆઈ મોકલવાના, એ ખેલ કરીને એમને દબાવવાની કોશિશ ચાલી રહી છે એ તમે બધા જાણો છો. હવે આજે સ્વિસ બેંકોનો રિપોર્ટ આવ્યો છે, હજુ ગઈકાલે જ આવ્યો છે, અને સ્વિસ બેંકોમાં નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન ભારતના લોકોના નાણાં જે જમા થયા છે, ડિપોઝિટ જે છે, એ માત્ર એક જ વર્ષની વાત કરીએ 2024ની તો એ 3 ગણી વધી ગઈ છે. નરેન્દ્ર મોદીની સરકારે શું પગલા લીધા એવો પ્રશ્ન તો થાય, પરંતુ મારે આ તબક્કે તમને એમણે 9 જાન્યુઆરી 2014ના રોજ જે ભાષણ કર્યું હતું અને એમની પોતાની જ વેબસાઇટ ઉપર એ વિડીયો મૂકેલો છે, એ વિડીયો મારે તમને સંભળાવવો છે અને એ આ છે. चोर लुटेरों से एक एक रुपया वापस लेना चाहिए। इस रुपयों पर जनता का अधिकार है। एक रुपया जनता के पास आना चाहिए। अगर एक बार ये तो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा ले आएगा, वो भी हिंदुस्तान की एक गरीब आदमी को 15 उससे मोदी को તો તમે સાંભળ્યું નરેન્દ્ર મોદીનું જોશીનું ભાષણ. 15 કે 20 લાખ રૂપિયા એક એક માણસને મળી જશે.
જો પેલા નાણાં વાપસ લાવી દઈશું તો અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર જો બની જાય, અમને તક મળે તો. આ નરેન્દ્ર મોદી કહે છે. અને નરેન્દ્ર મોદીની વેબસાઇટ ઉપર આજે પણ આ વિડિયો ઉપલબ્ધ છે. મેં તમને સંભળાવ્યો એ વિડિયો. અને 15 થી 20 લાખ રૂપિયા એક એક જણને મળી જશે એવી વાત કરી હતી. પેલા બાબા રામદેવ એમણે પણ આ વાતો કરી હતી. અને પ્રજાને પૈસા તો મળ્યા નહીં, 15 લાખ તો આવ્યા નહીં, પણ એમને સત્તામાં બેસાડ્યા પછી બાબા રામદેવ પણ છે ને અબજોપતિ થઈ ગયા. હવે બાવાઓ પણ છે ને અબજોપતિ થઈ જાય છે. અને આ રાજકારણીઓ શું ખેલ કરે છે એ તમે જોઈ શકો છો. અમિત શાહે તો પછી કહ્યું હતું, અમિત શાહ એટલે ભારતીય જનતા પાર્ટીના એ વખતે અધ્યક્ષ રહ્યા, રાજનાથસિંહ પછી નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન, અને પછી ગૃહમંત્રી રહ્યા. એમણે તો કહ્યું કે આ 15 લાખ તો જુમલા હતા, પ્રજાને મૂર્ખ બનાવવાના જુમલાઓ એમણે ફેંક્યા કર્યા છે. 11 વર્ષ થયા. આ વિડિયો 11 વર્ષ પહેલાનો છે. મેં તમને એની તારીખ પણ આપી, 9 જાન્યુઆરી 2014. નરેન્દ્ર મોદી મે 2014માં વડાપ્રધાન બન્યા એ પહેલાનો આ એમના વચનોની લાણી હતી અને પ્રજાને મૂર્ખ બનાવવાના ધંધા હતા. અને એમણે જે કહ્યું એ તમે સાંભળ્યું, એટલે હું એનો પુનરુચ્ચાર કરતો નથી. પણ સ્વિસ બેંકોમાં આજે ભારતીયોના 37,600 કરોડ રૂપિયા 2024માં એ જમા છે. ભાઈ સાહેબ, કોઈ પૈસો લાવી શક્યા નથી પાછા, કારણ કે લાવવાની દાનત નથી. અને ભારતીય બેંકોના કરોડો રૂપિયા કે અબજો રૂપિયા જે લોકોએ લોન તરીકે લીધા હતા એ લોકો વિદેશમાં લહેર કરી રહ્યા છે. એમને પાછા લાવવાની પણ એમનામાં ત્રેવડ નથી, કારણ કે નરેન્દ્ર મોદીની સરકારના જ અરુણ જેટલીને મળીને જ જે લોકો ભાગ્યા હતા એ લોકો પાછા આવવાને બદલે અત્યારે સંતની જેમ ઇન્ટરવ્યુ આપે છે. વિજય માલ્યાની હું વાત કરું છું, એમના છેલ્લા પોડકાસ્ટની હું વાત કરું છું. આજે બિઝનેસ સ્ટેન્ડર્ડના પ્રતીક શુક્લાએ આ રિપોર્ટ આપ્યો છે કે સ્વિસ બેંકોમાં ભારતીય લોકોના નાણાં જે જમા થયા છે એની ડિપોઝિટ જે જમા થઈ છે 2024માં 3 ગણી થઈ ગઈ છે. અને એમણે જે આંકડો કોટ કર્યો છે એ સ્વિસ નેશનલ બેંકના આંકડો છે. અને આ દર વર્ષે વધ્યા જ કરે છે. ક્યારેક ક્યારેક નરેન્દ્ર મોદીના મંત્રી, ખાસ કરીને પિયુષ ગોયલ, વાણિજ્ય મંત્રી, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી, એ પાછા બણગા પણ ફૂંકે છે. એમના વિડીયો પણ છે, એમને પાર્લામેન્ટમાં જે નિવેદન કરેલા એના. અને એ નિવેદન એમણે 24/7/2018ના રોજ કર્યું હતું. અને એ નિવેદનની અંદર કહ્યું હતું કે 2014 થી 2017ની અંદર સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણાંમાં 80%નો ઘટાડો થયો છે. હવે તમને ખ્યાલ છે કે આ મંત્રીશ્રી સંસદમાં પણ કેટલું સાચું બોલતા હશે એ કહેવું જરા મુશ્કેલ છે. અને આપણા માનનીય વડાપ્રધાનનું તો કંઈ કહેવાય નહીં. તમને ખ્યાલ છે કે એ જે વાતો કરે છે એ ક્રોસ ચેક કર્યા કરીએ તો ઘણી બધી વાતો, એ ધારો કે નાલીમાંથી ગેસ પેદા થાય ને ચા બનાવી શકાય, કે પછી રડારમાં વિમાન ન પકડાય એ રીતે છે ને એને ઉડાડવાનો ઉપદેશ કરી શકે, કે બીજા બધા સાયન્ટિસ્ટોની સામે એ છે ને નિવેદનો કરે છે ને સાયન્ટિસ્ટો તાળીઓ પાડે છે. મને લાગે છે કે ભાઈ શ્રી જે કહી રહ્યા છે એ એમને ગમે એવું વર્તન કરવું અથવા એમને ગમે એવી વાત કરવી એવી એમની અપેક્ષા છે. આ જે અહેવાલ ઇકોનોમિક ટાઈમ્સનો, આજે ગઈકાલનો જે અહેવાલ છે ઇકોનોમિક ટાઈમ્સમાં, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપનું બહુ જ પ્રતિષ્ઠિત અખબાર છે.
એણે કહ્યું છે કે 2021 થી આ છે ને આ વખતે 2024માં હાઈએસ્ટ ભારતીયોની ડિપોઝિટો એ સ્વિસ બેંકોમાં છે અને 2006માં સૌથી વધુ હતી. પણ આ બધા નાણાં એ કાળા નાણાં નથી એવું પણ આપણી સરકાર પણ કહે છે. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો 29 જૂન 2018નો એક અહેવાલ છે જેમાં ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ પણ આ વાત કહી છે અને પિયુષ ગોયલે પણ કહ્યું છે. પણ એમણે કહ્યું છે કે સ્વિસ બેંકોમાં બધી ડિપોઝિટો એ કાળું નાણું નથી અને કેન્દ્ર સરકાર 2017માં જે 50%નો એમાં ડિપોઝિટોમાં વધારો થયો એના વિશે ગોયલ કહે છે કે કાળા નાણાં જેના હશે એની સામે પગલાં લેવામાં આવશે. શું પગલાં લીધા એ એમણે જાહેર કરવું જોઈએ. પરંતુ અરુણ જેટલી ફાઇનાન્સ મિનિસ્ટર હવે રહ્યા નથી. સીતારમણ, નિર્મલા સીતારમણ એ સ્વિસ ફાઇનાન્સ મિનિસ્ટર જે અત્યારે છે ને ત્યાં સ્વિટ્ઝરલેન્ડના પ્રેસિડેન્ટ છે એમને પણ મળ્યા છે. નરેન્દ્ર મોદી પણ એ અમે થંબનેલમાં જે તસવીરો મૂકી છે એ તમે જોઈ શકો છો. એ અત્યારે જે પ્રેસિડેન્ટ છે એમની તસવીર છે. અને અમે બહુ સ્પષ્ટપણે કહીએ છીએ કે ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે જે કરાર થયો છે એ પછી સપ્ટેમ્બર 2019 થી દર વર્ષે સ્વિસ બેંકોમાં કેટલા નાણાં ભારતીયોના મૂકવામાં આવ્યા છે, કોણે કેટલા નાણાં મૂક્યા છે, કોની કેટલી ડિપોઝિટો છે. અને તમને ખબર છે કે ત્યાંની બેંકો એ સિક્રસી બહુ જ જાળવે છે એમના નિયમો મુજબ. પણ સરકાર જો માગે તો, અને સરકાર જો એમ કે આ છે ને કાળા નાણાં છે અથવા તો સરકારી લૂંટ છે ખજાનાની, તો એ નાણાં જપ્ત કરી શકાય એમ છે. એ બાબત પણ આપણે બીજા દેશોની અંદર પણ જોયું છે. 2020માં એટલે કે નરેન્દ્ર મોદીના જ શાસનમાં સ્વિસ બેંકની અંદર ભારતીયોની ડિપોઝિટ કેટલી વધી હતી તમને આશ્ચર્ય થશે. 286% વધી હતી. અને એ વખતે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ માગણી કરી હતી કે આના સંદર્ભમાં શ્વેત પત્ર બહાર પાડો એટલે અમને ખબર પડે કે આ છે ને સ્વિસ બેંકોમાં ડિપોઝિટો કેમ વધી. તમે તો નાણાં પાછા લાવવાની વાત કરતા હતા, પણ નાણાં પાછા લાવવાને બદલે ત્યાં નાણાં કેમ વધી રહ્યા છે એની વાત તમે બહુ સ્પષ્ટ કરો. પ્રજાને એ જાણવાનો અધિકાર છે. પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં પ્રજાને જાણવાનો જે અધિકાર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એ કાયદો જે ડોક્ટર મનમોહન સિંહના શાસન દરમિયાન કરવામાં આવ્યો હતો એને પણ છે ને ઘોડીને પી જઈ રહ્યા છે. અને એ કાયદાને પણ ખતમ કરી દેવાની વાત છે. કારણ કે એ સરકારી ખાતાઓની માહિતી ન આપવી પડે એટલા માટે કોઈને કોઈ બહાના કરીને એ કાયદાને ખતમ કરી નાખવાની સ્થિતિમાં છે. એ વિશે ક્યારેક અમે પંક્તિ જો જે રાઇટ ટુ ઇન્ફોર્મેશનના એક્સપર્ટ છે એમની સાથે આપની વાત જરૂર કરાવીશું. અને આ મેં કહ્યું એમ કે સ્વિસ બેંકોની અંદર ભારતીયોના નાણાં એ પાછા લાવવાના હતા. નરેન્દ્રભાઈના જે બણગા તમે સાંભળ્યા કે જાન્યુઆરી 2014માં એમણે જે ભાષણ કર્યું હતું, કેવું જોશીલું ભાષણ હતું. બધા જ છે ને એમની જે તમારી જગ્યાએ હું હોઉં તો પણ કદાચ તાળીઓ પાડી દઉં. પરંતુ એ તાળીઓ પાડીને એમને મત મેળવી લીધા. સત્તામાં આવ્યા પછી એમનું આચરણ શું છે એ તમે જોઈ શકો છો. અને 2024માં આ સ્વિસ બેંકોની અંદર ભારતીયોની ડિપોઝિટો 3 ગણી વધી ગઈ છે. એટલે ખરેખર તો પ્રજાએ આના વિશે આંદોલન કરીને અથવા તો બીજા માધ્યમથી શાંતિપૂર્ણ રીતે આંદોલન કરીને એમની વિગતો કે સ્વિસ બેંકમાં કોના કેટલા નાણાં છે એ લોકોના નામ અને એમના કેટલી ડિપોઝિટો ત્યાં છે એ વિગતો એ કેન્દ્ર સરકારે જાહેર કરવી જોઈએ. કારણ કે કેન્દ્ર સરકાર પાસે છેલ્લા 6 વર્ષથી આ તમામ વિગતો છે, પરંતુ કેન્દ્ર સરકાર એ વિગતો જાહેર કરતી નથી. હકીકતમાં જો સરકાર પારદર્શક હોય અને એને છે ને પોતાની પ્રજાને એના વિશે જાણકારી આપવાની હોય, જે નરેન્દ્ર મોદીએ જે ભાષણ કર્યું હતું, જે મેં તમને સંભળાવ્યું, એ વિશે એનું આચરણ જો હોય તો એમણે એ વિગતો જાહેર કરવી જોઈએ અને શ્વેતપત્ર પણ બહાર પાડવો જોઈએ એવું અમે બહુ દ્રઢપણે માનીએ છીએ.
અને પ્રજાએ પણ આના વિશે આગ્રહ રાખવો જોઈએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને પ્રજાને જગાડતા રહેશો. બંધારણીય અધિકારો એ જળવાઈ રહે અને લોકશાહી એ ભારતમાં બચતી રહે, એના માટે આપણે સતત જાગૃત રહેવું પડશે. નમસ્કાર.